નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટેટ વનની પ્રોવિઝનલ આન્સર કી જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયો અંદર આપણે જોઈશું કે પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે કયા કયા પ્રશ્નોની અંદર ભૂલ છે અને કેટલા પ્રશ્નોની અંદર જે છે એ સુધારો થઈ શકે છે એની સંપૂર્ણ માહિતી આપણે પ્રૂફ સાથે જે છે એ જોવાના છે. તમામ ઉમેદવારોને કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળવાપાત્ર છે એના વિશેની ચર્ચા પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો ટેટ 1 પ્રોવિઝનલ આન્સર કી મુજબ કેટલા પ્રશ્નોની અંદર સુધારો થઈ શકે. જુઓ પ્રૂફ સાથે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 24/12/2025 ના રોજ જે છે એ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી અને જે પણ ઉમેદવારો વાંધા અરજી કરવા માંગતા હોય એમને જે છે એ તારીખ 31/12/2025 સુધીનો જે છે એ સમય આપવામાં આવેલો છે. અને એના પછી તમે જોઈ શકો છો આ પ્રમાણેની જે પ્રોવિઝનલ આન્સર કી જે છે એ જાહેર કરવામાં આવેલી હતી અને તમારે જો વાંધા અરજી કરવી હોય તો આ પ્રમાણેનું ફોર્મ જે છે એ ભરી અને તમારે જે છે એ ઓનલાઈન રજૂઆત જે છે એ કરવાની હતી. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે અલગ અલગ પ્રશ્નો છે. તો એની અંદર જે પ્રશ્ન નંબર 43 છે એ જે છે એ શિક્ષકે બાળકોના ચિંતન શક્તિના વિકાસ અર્થે શું કરવું જોઈએ એના જે છે આ 4 ઓપ્શન છે અને પ્રોવિઝનલ આન્સર કીની જે છે એ પ્રમાણે ઓપ્શન ડી જે છે એ સાચો આવે છે. પરંતુ સાચો જવાબ જે છે એ સર્જનાત્મક લેખન આવશે જેની આપ શ્રીએ નોંધ લેવી. તો આ પ્રમાણે જે છે 43મો નંબરનો પ્રશ્ન છે એની અંદર જે છે એ સુધારો થઈ શકે છે અને એનો જે છે એ પ્રૂફ છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. આ પ્રૂફ જે છે એ અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે. એના પછી જે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 106 ગણિત શિક્ષણમાં કોઈ મુદ્દાને વિવિધ રીતે જોવાની પદ્ધતિ કઈ છે. એનો જે છે એ સાચો જવાબ અહીંયા જે છે એ આન્સર કી પ્રમાણે પરિસંવાદ આપેલો છે પરંતુ સાચો જવાબ જે છે એ ડી આવો જોઈએ. એટલે બંનેને જે છે એ સાચા હોઈ શકે છે. તો બંનેની જે છે એ સમજૂતી આપવામાં આવેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો જે આ પ્રમાણે જે છે એ તમે જોઈ શકો છો જે તમારો બીએડ પેલું હોય છે પીટીસી નો કોર્સ એમાંથી જે છે એ એમણે જવાબ આપેલો છે. એના પછી પ્રશ્ન નંબર 143 છે એની અંદર આન્સર કી પ્રમાણે જવાબ જે છે એ ડી આપેલો છે પરંતુ જે છે એ ખરેખર તમે અહીંયા જોઈ શકો છો મનોજે ધોરણ 1 થી 4 માં નોન ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરેલ છે, ધોરણ 5 માં સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરેલ છે. આથી જવાબમાં રક્ષા શક્તિ જવાબ ખોટો છે. બે જવાબ જે છે એ આવે છે 1 થી 5 સુધી ખાનગી 50 કરતા વધુ ધરાવતીઓનો જે છે એ ગ્રેસિંગ માર્ક્સ આપવા માટે વિનંતી. તો અહીંયા જે છે એ 2 કરતા વધારે જવાબ જે છે એ સાચા આવે છે. તો આ કિસ્સાની અંદર જે છે એ ઉમેદવારોને ગ્રેસિંગ માર્ક્સ આપવા માટેની જે છે એ વિનંતી કરવામાં આવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો જે ઓફિશિયલ નોટિફિકેશન છે રાજ્ય પરીક્ષા બોર્ડનું એનું જે છે એ ઉલ્લેખ જે છે એ કરવામાં આવેલો છે. એના પછી તમે જોઈ શકો છો 142મો નંબરનો પ્રશ્ન અહીંયા જે છે એ આન્સર કી પ્રમાણે સાચો જવાબ સી છે તે છે સ્કીમ ફોર વિકસિત એન્ડ આત્મનિર્ભર ભારત સ્ટેપ ફોર અને જે છે એ આ પૈકી સરકારી શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ છે. તો અહીંયા જે 142મો નંબરનો પ્રશ્ન છે એની અંદર પણ ભૂલ છે અને એનું જે છે એ સરકારનો 30 ઓગસ્ટનો જે ઓફિશિયલ પરિપત્ર છે એ જે છે એ અહીંયા દર્શાવવામાં આવેલો છે. એના પછીનો જે પ્રશ્ન છે 26મા નંબરનો પ્રશ્ન હાલમાં મૂળાક્ષર શીખવાનો નીચેનામાંથી ક્રમ સાચો ક્રમ કયો છે. તો આન્સર કી પ્રમાણે બી જવાબ આપેલો છે પરંતુ જે છે એ સાચો જવાબ સી આવશે. ધોરણ 1 ગુજરાતી વિદ્યાર્થી ગણિત પ્રગતિ રજિસ્ટરનો જે છે એ અહીંયા નમૂનો તમે જોઈ શકો છો. 26મા નંબરનો પ્રશ્ન છે પ્રગતિ નંબરનો રજિસ્ટર અને આ પ્રમાણે તમે જોઈ શકો છો જે મુદ્દા છે એ દર્શાવવામાં આવેલા છે. તો આ પ્રમાણે એની અંદર પણ જે છે એ સુધારો થઈ શકે છે. એના પછી આગળનો પ્રશ્ન તમે અહીંયા જોઈ શકો છો પછી જે પ્રમાણે બુનર દ્વારા રજૂ કરવામાં આવેલી અન્વયે સમર્થન આપે છે. તો અહીંયા આન્સર કી પ્રમાણે જે છે એ સાચો જવાબ ડી આપેલો છે પરંતુ એનો જે છે એ સાચો જવાબ બી આવશે. જે પીટીસી છે એના અભ્યાસક્રમમાંથી જે છે તમે અહીંયા જોઈ શકો છો દ્વિતીય વર્ષનો જે અભ્યાસક્રમ છે એમાંથી તમે જોઈ શકો છો જે પ્રૂફ જે છે એ આપવામાં આવેલો છે. એના પછી પ્રશ્ન નંબર 2 જે છે એ આપેલો છે ઈ સિરીઝ પ્રમાણે કયા કૌશલ્યને વ્યક્તિત્વનું દર્પણ જે છે એ ગણવામાં આવે છે. તો આન્સર કી પ્રમાણે જે છે એ જવાબ બી લખેલો છે કથન પરંતુ એનો જે છે એ સાચો જવાબ બી અને ડી બંને જે છે એ સાચા આવી શકે છે. તો આની અંદર જે છે એ ઉમેદવારોને ગ્રેસિંગ આપવા માટે વિનંતી કરવામાં આવેલી છે અને તમે જોઈ શકો છો જે નમૂનો છે એ આપવામાં આવેલો છે. એના પછી પ્રશ્ન નંબર જે છે એ 105 છે. 105 પ્રમાણે ગણિત શિક્ષણ દ્વારા જે છે એ વ્યક્તિમાં ચોક્કસ ગુણ કેળવાય એ ગણિત શિક્ષણનું અમૂલ્ય દર્શાવે છે. એનો જે છે એ સાચો જવાબ ડી છે પરંતુ બંને ઓપ્શન જે છે એ અહીંયા બી અને ડી જે છે એ બંને સાચા હોવાથી ઉમેદવારોને જે છે એ ગ્રેસિંગ આપવા માટે જે છે એ જણાવવામાં આવેલું છે અને અહીંયા પણ જે છે એનો જે છે એ પ્રૂફ રજૂ કરેલું છે. એના પછી તમે અહીંયા જોઈ શકો છો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 105 જે સાચો છે ગણિત રિલેટેડ પ્રશ્ન છે. અહીંયા જે છે એ સાચો જવાબ બી આપેલો છે. આ દાખલામાં સાચો જવાબ જે આવે છે એ આપેલ વિકલ્પમાં સુસંગત થતો નથી. તો અહીંયાથી આપેલા એક પણ પ્રશ્નનો જવાબ જે છે એ
બંધ બેસતો નથી, ત્યાંથી ઉમેદવારોને જે છે એ ગ્રેસિંગ મળવું જોઈએ. પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો જે 75મા નંબરનો પ્રશ્ન છે એનો જે છે એ ડી આવે છે આન્સર કી પ્રમાણે, પરંતુ અહીંયા જે છે તમે જોઈ શકો છો સાચો જવાબ જે છે એ ઓપ્શન એ થાય છે. એટલા માટે જે છે એ અહીંયા આ પ્રશ્નનો જવાબ જે છે એ આન્સર કી પ્રમાણે ખોટો બેસે છે. અને એના માટે પણ તમે અહીંયા જોઈ શકો છો જે નમૂના આપવામાં આવેલો છે એ જે યોગ્ય જે છે એ આપેલું છે. એના પછી પ્રશ્ન નંબર 21 સિરીઝ જે છે એ પ્રમાણે આકૃતિમાં એ બી અને સી માં માટે શું સાચું છે? તો અહીંયા જે છે એ આન્સર કી પ્રમાણે સાચો જવાબ જે છે એ ડી આપેલો છે, પરંતુ જે છે એ એબીસી પ્રમાણે સાચો જવાબ જે છે એ સુસંગત થતો નથી, કારણ કે પ્રશ્નમાં એબીસી પ્રમાણે જવાબ પૂછાય છે. જે છે એ ઇઝ ઇક્વલ ટુ માપન, બી ઇઝ ઇક્વલ ટુ પરિસર અને સી ઇઝ ઇક્વલ ટુ મૂલ્યાંકન જે છે એ સાચો આવે છે. તો અહીંયા પણ એક પણ પ્રશ્નનો જવાબ જે છે એ આન્સર કી પ્રમાણે જે છે એ સાચો થતો નથી. એના પછી તમે આગળનો પ્રશ્ન જોઈ શકો છો. આગળનો પ્રશ્ન છે પ્રશ્નપત્રિકાની સિરીઝ જે છે એ ક્વેશ્ચન નંબર 17 ડિસ્લેક્સિયા ધરાવતા બાળક માટેના નીચે પૈકી કયું સાચું નથી એવું જે છે એ પૂછવામાં આવે છે. અને આન્સર કી પ્રમાણે જે છે એ ડી લખેલું છે. તો અહીંયા જે છે એ પ્રમાણે લક્ષણો વિકલ્પ પ્રમાણે સાચા છે. મુદ્દા નંબર 2 પ્રમાણે જે છે આપેલ છે અને જે છે એ મુદ્દા પ્રમાણે જે છે એ સાચે છે. તો આ પ્રશ્નની અંદર પણ જે છે એ સુધારો થઈ શકે છે. મોડ્યુલ નંબર પણ અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો. આ પ્રમાણે તમે જે છે એ સંપૂર્ણ વિગત જે છે એ આપેલી છે. એના પછી તમે અહીંયા આગળ જોઈ શકો છો એ જે છે એ એની તમામ જે છે એ વિગતો આપેલી છે. પછી તમે અહીંયા આગળ જોઈ શકો છો બસ આટલા પ્રશ્નો છે એની અંદર જે છે એ સુધારા વધારા જે છે એ થઈ શકે છે. એ આપણે કેટલા પ્રશ્નો જોયા? એક પ્રશ્ન, પછી પ્રશ્ન નંબર 2, પછી પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 4, એટલે કે 6 થી 7 પ્રશ્નોની અંદર જે છે એ ભૂલ છે તો મોટા ઉમેદવારોને 4 થી 5 માર્ક્સનું ગ્રેસિંગ જે છે એ મળવાપાત્ર થશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કેટલી જે છે એ રજૂઆતોને માન્ય રાખે છે? આના વગર પણ જે બીજા ઉમેદવારોને રજૂઆત લાગી છે એમણે જે છે એ રજૂઆત કરેલી છે. તો ઉમેદવારોને મોટામાં મોટું 4 થી 5 માર્ક્સનું જે છે એ ગ્રેસિંગ ટેટ 1 ની પરીક્ષાની અંદર મળવાપાત્ર થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.